ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्षिभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपाप्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि सच्चिदानंद भगवाननी जय। જ્ઞાનીની 7 ભૂમિકા અને એ 7 ભૂમિકાઓમાં છેલ્લી ભૂમિકા તુર્યગા છે, પણ આપણે 7મી ને બદલે 6ઠી ભૂમિકાનું પ્રવચનો ચાલુ છે અને એ પ્રવચનો પદાર્થ ભાવીની. તો પદાર્થ ભાવીની એટલે એવી કઈ રીત અપનાવીએ કે બધા પદાર્થોનો અભાવ હોય, આપણામાં બધું હોય, વાસુદેવમય દેખાય. તો બધું વાસુદેવમય દેખાય, પણ બધામાં બીજું કઈ ના દેખાય, ફક્ત વાસુદેવ જ દેખાય. બધું અભાવ, પણ જેનો અભાવ નથી થતો એવો ચેતન તત્વ જે છે બધું બ્રહ્મ રૂપે. તો આવી દશા આપણી થવી જોઈએ. એટલે જ્ઞાનીની જેને આ દશા થઈ ગયેલી હોય તે એમાં તાળો મેળવી શકે, ના થઈ હોય તો ખ્યાલ આવે કે શું શું આમાં ખૂટે છે આપણે પદાર્થ ભાવીની. તો ફળ શું છે કે છેલ્લે એક એવું જીવન આપણું બની જાય કે કાંઈ નથી, કાંઈ થયું નથી, કાંઈ બન્યું નથી, કાંઈ બગડ્યું નથી, કાંઈ થવાનું નથી, કાંઈ ફક્ત મારા સિવાય બીજું કાંઈ નથી, હું જ બ્રહ્મ છું, એવી વૃત્તિની પરિપાક અવસ્થા. એટલે બધા અભાવો થઈ જાય. હવે ભાવો અને અભાવ થવા વાળી વસ્તુ, એનો ભાવ છે અને એ ભાવ પછી દૂર થાય છે, એટલે બે તો દેખાય જ છે. તો આપણે જેમ ઘડાની અંદર માટી, તો માટી અને ઘડો બે છે એટલે માટીનો ભાવ રહેશે, ઘડાનો અભાવ કરવાનો છે. હવે એ માટીમાંથી ઘડાનો અભાવ કેવી રીતે કરવો? બે એકબીજામાં ઘૂસી ગયેલો છે ઘડો માટીમાં, એવું લાગે આપણને. તો બધું ભગવત રૂપ, બધું ભગવત રૂપ. ઘડામાં માટી સમાઈ ગઈ છે, એ જ રીતે બ્રહ્મમાં જગત સમાઈ ગયેલું છે. હવે જો કુંભાર જે ઘડો બનાવે છે ને, એનો દંડો છે ને, એની અંદર સમાઈ ગયેલો નથી હોતો માટીમાં, અને કુંભાર બનાવનારો છે એ એમાં માટીમાં ભેગો નથી હોતો. એટલે તો ઘડો ફૂટી જાય તો એમાં કુંભારને કાંઈ લેવા દેવા હોતું નથી. તો એટલે અંદર ઓતપ્રોત થઈ ગયેલું, એટલે એને સમવાયી કારણ કહેવામાં આવે છે. ઘડામાં માટી એ સમવાયી કારણ છે, પણ કુંભારનો દંડ એ અસમવાયી કારણ છે, અને કુંભાર તે નિમિત્ત કારણ. ઘડો ફૂટે તો કુંભારને કાંઈ થતું નથી. તો આપણો આ શરીરનો ઘડો ફૂટી જાય, શરીર જતું રહે, તો આત્માને કાંઈ થતું નથી, એટલે આપણને કાંઈ થતું નથી. શરીર એ આપણે નથી. તો એ જેમ ઘડામાં માટી, એમ આપણામાં શરીરમાં આપણે, પણ શરીર જતું રહ્યું તો આપણે એમને એમ રહ્યા. તો આત્માને કોઈ ફેર પડતો નથી. હવે આપણે એમ માનીએ કે જે માટીમાંથી ઘડો બહાર નીકળી જતો નથી, સોનામાંથી વીંટી હોય બહાર નથી નીકળી જતી, તો એ કાંઈ બહાર નથી નીકળી જતી, તો પછી અંદર પહેતી નથી, એવી દશા પદાર્થ ભાવીની.
ભગવાનમાંથી જીવ કે જગત બહાર નીકળ્યા જ નથી અત્યાર સુધી. તો ભગવાનમાંથી જીવ અને જગત બહાર નીકળ્યા જ નથી, છૂટા પડે જ નથી, તો અંદર એ બેઠા નથી. તો જે કાંઈ છે તે ભગવત રૂપ છે, જે કાંઈ છે તે શરીર રૂપ નથી, જગત રૂપ નથી, ઘરેણા રૂપ સોનું નથી, સોનું જ સોનું છે, ભગવત રૂપ છે. પણ આ બધી વાતો કેમ કરવી પડે કે આપણી કાયમ માટે આપણી દ્રષ્ટિમાં જે માટીનો આખો ઢેલો, માટીનો ઢગલો અને માટીનો ઘડો બે રેલા, અને પછી જ્ઞાનના કારણે આપણને ખબર પડે છે કે બધી માટી જ છે, માટીનો ઢગલો દેખાય છે, એમાંથી 500 ગ્રામ લીધીને ઘડો બની ગયો, બનાવ્યો કુંભારે, તો એ તો કાર્ય થઈ ગયું, પણ ઢગલો છે એ કારણ. તો મુખ્ય આપણને અધિષ્ઠાન ઉપર નજર જાવી જોઈએ. જેની દ્રષ્ટિમાં બંને માટી જ થઈ જાય તો એમાં કાર્ય નથી રહેતું અને કારણનો ભાવ નથી રહેતો. કલ્પિત દ્વૈત જે છે એ આભાસ માત્ર છે, અને એ કલ્પિત છે, આપણું કલ્પનાથી કરેલું. તો આભાસ દશામાં પોતાની કલ્પનાનો અધિષ્ઠાન, કલ્પના કરવા વાળું કારણ નહીં, નિમિત્ત કારણ નહીં, કલ્પનાનો અધિષ્ઠાન જે આત્મા છે એ તો અધિષ્ઠાન નથી. તો કલ્પનાનો અધિષ્ઠાન કોણ થયો? એક હું ઉભો થયેલો છે, અહમ તત્વ, હું, અહંકાર. અને અહંકાર તો પ્રપંચનું સ્વરૂપ જે છે એનાથી બન્યો છે. પણ પ્રપંચના સ્વરૂપથી બની શકતો નથી અને અધિષ્ઠાન રહે છે, તો અધિષ્ઠાન માનીએ છીએ તો તે આપણે છે સત સ્વરૂપે. હવે અહીંયા આપણી બુદ્ધિ ની અંદર મિથ્યા ભાવ અંદર ઉભો થઈ ગયો, બધું મિથ્યા છે. તો મિથ્યા છે એ એક અલગ વસ્તુ છે, અને પોતાનાથી બીજી પ્રતીતિ નથી થતી તે અલગ વસ્તુ છે. પોતાની સ્વરૂપથી બીજાનો કોઈ અંદર અન્યની પ્રતીતિ ન થવી, એટલે કે અત્યંત અભાવ. એકલો અભાવ થઈ જાય મિથ્યા બુદ્ધિના કારણે, પોતાનામાં અભાવ થઈ ગયો, અને પોતાના સિવાય બીજું કાંઈ જ નથી, તે અત્યંત અભાવ. એટલે જે મિથ્યા શબ્દ આવે તો એ શું સમજાય આપણને કે બ્રહ્મ સિવાયનું બીજું બધું મિથ્યા છે, એવું માનવાનું આપણું થાય છે. તો બ્રહ્મ સ્વરૂપે સર્વ બધું સત્ય છે, કારણ કે સર્વ એટલે કોણ? બધું પોતે જ. તો જ્ઞાનની દ્રષ્ટિમાં જોઈએ તો બધું સત્ય છે. મુમુક્ષતાના અને અભ્યાસની દ્રષ્ટિએથી જોઈએ તો બ્રહ્મ સિવાયનું તો આવ્યું, માન્યું ને, એટલે એ બાકીનું બધું મિથ્યા છે, એ મુમુક્ષની દ્રષ્ટિએ. હવે એકદમ મિથ્યા માને એને નાસ્તિક કહેવાય છે. પણ જે હોવાથી જે હોય, અને એક છે કે જે ન હોવાથી ન હોય, તે શું? અને હોવાથી જે હોય તે શું? માટી હોવાથી ઘડો હોય માટીનો, અને માટી ના હોવાથી ઘડો ના હોય, તો સામે પ્રત્યક્ષ નથી, ચિત્રમાં કદાચ હોઈ શકે. તો જે હોવાથી જે હોય તેને અન્વય કહેવાય છે, જે ન હોવાથી ન હોય એને વ્યતિરેક કીધું છે. હવે આપણું પોતાનું બ્રહ્મ સ્વરૂપ છે, એમાં ન હોવા પણ કોઈ જગ્યાએ નથી, બધે ઠોસ ભરપૂર છે. અને જે કાંઈ છે તે બ્રહ્મ રૂપે છે, બ્રહ્મ જગત રૂપે નથી. કાલ આપણે વાત થઈ હતી, બ્રહ્મ જગતમય છે, જગત બ્રહ્મમય છે, બ્રહ્મ જગતમય નથી.
જગત આખું બ્રહ્મમય છે. તો મતલબ શું થયો કે બધે એક જ દ્રષ્ટિ બની ગઈ, ચરાચર જેટલું જગત એ બ્રહ્મ છે. તો બધા આ એક સિદ્ધાંત, જેટલું જગત છે, જે કાંઈ છે તે બધું બ્રહ્મ છે. તો એક આ સિદ્ધાંત થયો મોટો વેદાંતનો. બધું બ્રહ્મ છે તો બધા પ્રપંચો ઉડી જાય છે. પ્રપંચો ઉડાડી દો એમ કહેવાનું આવતું નથી. હવે જ્યાં જ્યાં અહમ પ્રત્યય, જ્યાં જ્યાં હું એ ઉભો રહે છે, ત્યાં ત્યાં ભેદ છે. એક જીવ છે, બીજો જીવ છે, ત્રીજો જીવ છે, તો જીવ જીવના ભેદે દેખાય છે એમાં. કેમ? એ ભેદ કરનાર શું છે? અહમ, હું તત્વ. હવે આત્મા તો પોતે સ્વરૂપે તો એક જ છે. તો આત્મા એક છે તો નોખા નોખા વ્યક્તિઓના ભેદ કેમ રહે છે? તો એ આપણને ખ્યાલ છે કે વચ્ચે અહમ તત્વ બધાના નોખા નોખા, પોતે પોતાના અહમ તત્વથી નોખી નોખી વ્યક્તિ ભેદી ઉભો કર્યો, કલ્પનાઓ ઊભી કરી, પોતાના વિષયોનું, જગતનું, ઇન્દ્રિયોનું જ્ઞાન. તેમાં તો એકનું જ્ઞાન બીજો જાણી શકતો નથી. એ સ્વતંત્ર ઊભું થઈ ગયું. જેમ એક પ્લોટમાં એક રૂમ ઉભો કરી નાખ્યો, એવા 5 રૂમ ઉભા કર્યા, તો 5 ભેદ થઈ ગયા પ્લોટનો. તો ભેદ ઘણી જગ્યાએ વ્યવહારમાં ભેદ રહે છે. પુરાણોમાં પણ દેવલોક છે, દાનવલોક છે, ગંધર્વલોક છે, આવા ભેદ બધા પુરાણમાં છે. પણ જો એક આત્મા હોય, મતલબ એક જ જીવાત્મા, બધા જીવાત્મા છે એ એક જ રૂપે હોય, તો કોઈ વ્યવહાર બને જ નહીં. એટલે જેટલા જેટલા અહમ પ્રત્યયો નોખા નોખા ઉભા થયા, એ પ્રમાણે વ્યવહાર નોખા નોખાપણાનો ચાલુ થયો છે. એક આત્મા હોય ફક્ત અને બીજું કઈ ના હોય, અહમ તત્વ ના હોય, તો એક સુખી દુખી આ બધો જે અનુભવ થાય છે, તો એના બદલે બધા સુખી દુખી થઈ જાય. બાકી એક ઘરમાં 10 જણા રહેતા હોય તો એક જણું બહુ દુખી રહેતું હોય. તો જો એક જ હોય, અહમ તત્વ આત્મા એક છે, અહમ તત્વ એક જ હોય, તો બધા સુખી દુખી થતા હોય એકના દુખી સુખી થવાથી. એક આત્મા હોય તો બધા જ્ઞાની થઈ જાય. એક જ અહમ તત્વ બધે એક જ હોય તો જ્યાં જ્યાં અહમ પ્રત્યય હોય ત્યાં આત્માનો ભેદ થવો જોઈએ. એટલે પોતે જીવાત્મા તરીકે તો એ થવો જોઈએ. એવો પણ એ સંપૂર્ણ પ્રતિજ્ઞા વચન નથી, તો નિયમ નથી કે અહમ પ્રત્યય જ્યાં જ્યાં હોય ત્યાં આત્માનો ભેદ થવો જોઈએ. બાળક અવસ્થામાં અહમ નથી તો એને ભેદ થતો નથી. બીજા પણ ત્રીજા પણ જોઈએ પણ કાંઈ થતું નથી. બાળક અવસ્થા હોય એમાંથી કુમાર અવસ્થા થાય, એમાંથી યૌવન અવસ્થા થાય, એમાંથી વૃદ્ધ અવસ્થા થાય, તો બધામાં અહમ પ્રત્યય નો ભેદ છે. હું બાળક હતો તો કુમાર અવસ્થા થઈ તો હું બાળક નથી રહ્યો, તો હું કુમાર બની ગયો છું, યુવાન બની ગયો છું. તો અહમ પ્રત્યેનો ભેદ છે, છતાં આત્માની અંદર કોઈ ભેદ નથી. આપણે જુવાનીમાં એમ ક્યાં કહીએ છીએ કે હું બાળક છું, કોઈ અત્યારે કહે છે? તો આત્માનો ભેદ નથી. જુવાનીમાં એમ નથી કહેતા કે હું બાળક છું, મતલબ એ વખતે જુવાન છું એમ તો કહીએ છીએ. જુવાની જતી રહે છે તો હું વૃદ્ધ છું એમ કહીએ છીએ. તો બાળક છું કે યુવાન છું એમ નથી કહેતા. અને એમ નોખું નોખું માનીએ છીએ, છતાં આત્મામાં ભેદ નથી. આત્માનો ભેદ હોય તો નાની ઉંમરની વાતો મોટી ઉંમરે યાદ આવશે જ નહીં. ભૂતકાળનું જે છે, અત્યારે પરિસ્થિતિ બદલણી છે, સંજોગો યાદ નહીં આવે. તો આ પ્રત્યક્ષ પોતાનો અનુભવ છે. પ્રત્યક્ષ પોતાનો અનુભવ એ છે કે હું બાળક છું, હું યુવાન છું કે હું વૃદ્ધ છું, એવા અલગ અલગ જ્ઞાન થાય છે. પણ હું એનો એ જ છું. એ વખતે હું બાળક હતો, અત્યારે હું યુવાન છું, અત્યારે હું વૃદ્ધ છું. તો હું જે છે આત્મા રૂપે તો એકનો એક દેખાય છે. એમાં કોઈ વ્યક્તિ
તરીકેનો કે અવસ્થા તરીકેનો કોઈ ભેદ બનતો નથી આત્મામાં. હવે જેમ એક દેહમાં સ્વગત ભેદ, એક શરીરની અંદર આપણા 2 હાથ, 2 પગ, 2 આંખો, 1 નાક, 2 કાન, આમ તો બધા ભેદ થયા. એક શરીરનો આધાર માની અને બધી ઇન્દ્રિયોના ભેદનો થઈ ગયો, અને એ ઇન્દ્રિયોના ભેદનો આશ્રય આપણું શરીર છે. માથું, હાથ, પગ, વ્યવહાર આ બધું એક શરીરના આધારમાં જ થાય છે. તો એ એક આત્મામાં વ્યક્તિ ભેદનો વ્યવહાર થઈ શકે છે. એક આત્મામાં વ્યક્તિ ભેદના કારણે વ્યવહાર થઈ શકે છે. તો સ્વગત ભેદ એટલે કે એક હોવામાં અનેક છે પણ એકનું એક છે. એક શરીર છે એમાં અનેક ઇન્દ્રિયો છે પણ શરીર એકનું એક છે. એક હાથ બીજા હાથની ઈર્ષા નથી કરતું. તો આને કહેવાય છે અર્થાપ્રતિ પ્રમાણ. પછી શાસ્ત્રોમાં દેવલોક, ગંધર્વલોક આ બધા જે છે એ ફક્ત ઉપાધિના ભેદથી કીધા છે. હવે ઉપાધિ શું થઈ કે જીવાત્મા છે એ આત્મા તરીકે પોતાને માને છે અને અત્યારે એમની દેવલોકમાં જી આવ્યો, ગંધર્વલોકમાં જાય છે, સતલોકમાં જાય છે. આ બધા ભેદ છે આત્માના ભેદથી કીધા છે. અને ઉપાધિ છે કેવી રીતે? સ્વપ્નાની જેમ છે. કર્મના ભોગ માટે કરીને આ બધા ભેદો આપણને જણાય છે. આવું શાસ્ત્ર કહે છે. એટલે એ શાસ્ત્ર પ્રમાણ થયું. વ્યક્તિનો નોખા વ્યક્તિઓ છે પણ આત્મા જાણ્યો નથી, જોયો નથી, પણ બધા કહે છે એટલે ખબર પડી જાય યુક્તિઓથી કે આત્મા ભેદ બનતો નથી. તો એ આપણને સાક્ષાત અનુભવ નથી. 2-4 યુક્તિઓના કારણે અંદર શ્રદ્ધા થાય કે ભાઈ એનો છું, હું બાળપણના કાળમાં હતો, એ જ યુવાનીમાં છું, એ જ વૃદ્ધાવસ્થામાં છું, વધ્યું ઘટ્યું શરીર, વિકારી પામ્યું શરીર, આટલું કહીએ પણ એની અંદર આત્મા હું છું એવું ખ્યાલ નથી. તો એ અનુમાન કરી લીધું કે આની અંદર આત્મા નામનું કોક તત્વ છે અને જે જાણી રહેલું છે અને એમાં આત્મામાં ભેદ બનતો નથી. તો આ અનુમાન કર્યું છે. તો એ અનુમાન પ્રમાણ થયું. એકની અંદર અનેક ભેદ બને છે તો એ અર્થાપતિ પ્રમાણ થયું. જેટલા અર્થ બુદ્ધિ કરે એટલું નોખવું પડે, પણ એકની અંદર તો જેમ કર્મના ફળના ભોગતા અનેક છે, કારણ કે કર્મના કરતા ખૂબ બધા થયા છે, એટલે એ ભોગતા એટલા ને એટલા રહેવાના, પણ એની અંદર આત્મા એક છે. તો મતલબ એ થયો કે ચિદાભાસ અનેક છે. ચિદાભાસને એક શરીરમાં અહમ બુદ્ધિ છે, એક જ શરીરમાં પોતાના. તેથી એક શરીરનું સુખ દુઃખ એને થાય છે ચિદાભાસને. તો આ શરીર પહેલા અનેક શરીરો થયા હશે અને હવે પછી પણ અનેક થવાના હશે. તો એના સુખ દુઃખ એમને અત્યારે નથી, કેમ કે અત્યારે જેવી એની અંદર અંતઃકરણ વૃત્તિ આવી છે એ ટાઈમે ચિત્તાભાસ ને અહમ તત્વ બે સાથે ઉભું થયું છે. હવે જયારે દેહ જાય છે ત્યારે ચિદાભાસ એ વખતે શાંત થઈ જાય છે, કેમ કે અહમ વૃત્તિ ભાગી ગઈ હોય છે, મરી ગઈ હોય છે, અજ્ઞાનમાં લીન થઈ ગઈ હોય છે. જયારે અહમ વૃત્તિ બંધ થાય, ઊંઘી જાય, ત્યારે ચિદાભાસ ઊંઘી જાય. ચિદાભાસ જાગે, સાથે સાથે અહમ વૃત્તિ જાગે, બંને એક સાથે જાગે. તો એ પહેલા શરીર આપણા ત્યાં હશે, અત્યારે છે અને હવે પછી શરીર થશે, છતાં સુખ દુઃખ અત્યારે જે અહમ તત્વ સાથે ચિદાભાસ છે એને જ થાય છે. તો આ સિદ્ધાંત એક થયો કે નોખો અનુમાન, નોખો પ્રત્યક્ષ જોઈને સુખ દુઃખ અનુભવીએ અથવા શાંતિમાં રહીએ તો એ આપણા દુઃખો સુખો કે અનુભવ હાલ ચિદાભાસ અને આપણી અહમ બુદ્ધિ છે બંને એના કારણે થાય છે. હવે એ અહમ બુદ્ધિ અને ચિદાભાસ બંનેને અફેણ પાઈ દીધું હોય જ્ઞાનનો અને જ્ઞાન નહીં જાય તો અહમ બુદ્ધિ રહે નહીં. જયારે પોતાની માન્યતાથી ઊભી થયેલી ગાંઠ છે આ અહમ બુદ્ધિ છે, ગાંઠ ઓગળી જાય છે, ત્યાં સુખ દુઃખ ને બધું પ્રતીતિ માત્ર બની જાય છે. હવે જ્યાં વ્યવહારિક જ્ઞાન આપણને થાય છે ત્યાં બુદ્ધિ જ છે એ આપણો અનુભવ છે. અને બુદ્ધિ એ
આપણે ઊભી કરેલી છે, આપણે માનીને ઊભી થઈ ગયેલી છે. અવિદ્યાએ આશરો આપ્યો, આવરણ અને વિક્ષેપ બે શક્તિઓ કામ કરવા લાગી. હવે એ બુદ્ધિને ડબલું સાચું માની અને આખી જિંદગી પસાર આપણે કરીએ એટલે ભેદ પામીએ છીએ. પછી રાગ થાય, ક્રોધ થાય, ભય થાય, આવું બધું થાય. બુદ્ધિનો આશ્રય વાળું જે વ્યવહારિક જ્ઞાન છે એ જ્ઞાન ખાલી વ્યવહાર માટે છે. જેમ આકાશનો ગુણ છે, શબ્દ છે, તો નોખો નાખા બે એનું જ્ઞાન જેમ ભેદ પામે છે પોતાનું હોવું માનીને, તો આકાશનું ગુણ શબ્દ છે અને તે સર્વત્ર છે. પણ જ્યાં જ્યાં તાળી પાડીએ કે સિતાર વગાડીએ કે હાર્મોનિયમ વગાડીએ છીએ ત્યારે શબ્દ પ્રગટ થાય છે. છે તો આખા આકાશનો ગુણ, પણ જ્યાં વગાડીએ ત્યાં પ્રગટ થાય, આખામાં નથી થતો. તો એ જ રીતે જ્યારે આપણી બુદ્ધિ કોઈ પદાર્થ ઉપર, પરિસ્થિતિ ઉપર કે ભૂતકાળની સ્મૃતિ ઉપર કે ભવિષ્યના ભય ઉપર પડે બુદ્ધિ આપણી, તો એવી એક વૃત્તિ થઈ જાય, બુદ્ધિ વૃત્તિ. તો એ વૃત્તિ થાય એની સાથે અર્થ થાય. વૃત્તિ ના થાય ને તો કાંઈ ચિંતા નથી, તો અઘરું નથી કાંઈ મટવું. પણ મટાતું કેમ નથી કે વૃત્તિ બને છે તો અર્થ સાથે સંબંધ થઈ જાય છે. હવે અહીંયા બ્રહ્માકાર પોતાના હોવાના ભાવમાં કોઈ વૃત્તિ બનતી નથી. આ અનુભવ છે. જેટલી વૃત્તિ હોય એટલા પદાર્થ આપણામાં ઉભા થાય છે. પદાર્થ અભાવીની એટલે વૃત્તિ છે. બુદ્ધિ વૃત્તિ નોખા અર્થો કરે છે. અને જ્યારે વૃત્તિ ઊભી ન થતી હોય, બીજી કોઈ વ્યાપકતા રહેતી હોય, ચેતનતા રહેતી હોય, તો અનેક પ્રકારના અર્થો છે એ બધા મરેલા થઈ જાય, પ્રતીતિ માત્ર. તો વૃત્તિનો અર્થ સાથે સંબંધ છે, બુદ્ધિની વૃત્તિનો. હવે જયારે એમાંથી વૃત્તિ ઊભી ના થાય તો એ બુદ્ધિ નથી, એ હું જ હતો. પણ એ હું હતો, એ હું બીજી વૃત્તિ અર્થ કરતી નથી અને બધું મરેલું લાગે છે. તો ત્યાં બીજું નથી રહેતું. બુદ્ધિ વૃત્તિ અનેક હોવાના કારણે અને બધાની નોખી વૈયક્તિક હોવાના કારણે આખા જગતમાં જેટલું જે કઈ ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ થાય છે એનું જ્ઞાન નથી કરી શકતી, કારણ કે સીમિત બની ગઈ. હવે બુદ્ધિ વૃત્તિ જ ઉભી નથી થતી તો તે ઈશ્વર વ્યાપક અવિનાશી એ સર્વજ્ઞ છે. વૃત્તિ છે એ સર્વજ્ઞતામાં બાધા ઉભી કરે છે. વ્યાપકતા જાણવી હોય પણ એ વૃત્તિ અર્થ કરતી હોય, ઊભી થાય તો અર્થ કરે, ઊભી જ નથી થતી તો પદાર્થો પેસતા જ નથી આપણા અંદર. પદાર્થો આકારે વૃત્તિ જ બને છે, પદાર્થો આકારે, અને અહીં રામલીલામ પડી જવાય છે. તો જેની બુદ્ધિ આત્મજ્ઞાનમાં સ્થિર થાય, પોતાનામાં સ્થિર થઈ જાય એટલે મુક્તિ થઈ ગઈ. પણ કોની? જેની બુદ્ધિ સ્થિર થાય છે એની મુક્તિ થાય છે. એક જણની સ્થિર થાય તો બધાને મુક્તિ નથી મળતી. આત્મા અનેક છે નહીં, અનેક નથી, એટલે તો બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રહી શકે છે, કારણ કે બુદ્ધિઓ અલગ અલગ છે. આત્મા અનેક હોય તો વ્યાપકતા આવે જ નહીં, ખંડિતતા થઈ જાય છે, પરિચિંતા આવી જાય છે. મતલબ એ થયો કે પૂર્ણત્વ, ઠોસ ભરપૂરપણું પોતાનું બનતું નથી. કેમ કે આપણા અંદર બુદ્ધિનો સંસ્કાર રાખી અને બુદ્ધિની વૃત્તિ અર્થો કરે છે એ મુજબના આપણે એની વહે ગહેડાઈ અને સુખી દુઃખી થઈએ છીએ. હવે છીએ તો આત્મા, બીજું કઈ છે જ નહીં આત્મા વગર, બ્રહ્મ સિવાય. તો મેઇન વાત એ છે કે આપણે પૂર્ણત્વ આપણે સ્વીકારવાનું છે. આનંદ, ઠોસ, ભરપૂર અને ચેતન. હવે ઠોસ, ભરપૂર, આનંદ ઘન સ્વીકાર્યું તો અનેકપણું બનતું જ નથી. બની ગયું તું, માયાએ બનાવ્યું તું તો એકમાંથી અનેક થઈ ગયું તું, પણ જ્ઞાનથી આપણે અનેકને એક બનાવી દીધું. એક ઉપનિષદની અંદર આ વાત કરી છે. અહીંયા જ્ઞાન દશા આપણી ઊભી થઈ ગઈ તો જ્ઞાન દશામાં બધો અત્યંત અભાવ થઈ ગયો. જ્ઞાન દશા એટલે કે વૃત્તિ ઊભી જ નથી થતી બીજી.
હવે બંધને ના થાય, કોઈ જન્મ મરણે ના થાય, ભય ના થાય. વ્યાપકતા એ આપણે વ્યાપક માન્યો છે. વ્યાપક એ છું, ચેતન એ છું, અને અસંગી એ છું. એટલે બીજું કઈ પહેતું નથી. અસંગી ના કહેવાય, ઘન કહેવાય એને. તો જે રીતે આપણે અનુભવ કરીએ છીએ એ રીતે બ્રહ્મનો અનુભવ લઈએ છીએ, પણ બીજું કાંઈ અર્થ બનતો નથી, એનો લક્ષ્ય જ બને છે. તો એને પદાર્થ ભાવીની, પદાર્થ અભાવીની નામની એક છઠ્ઠી જ્ઞાનીની દશા છે. એ આવી આ છઠ્ઠી ભૂમિકા છે. જાણનારો અને પરમાત્માનો આ બે ભેદ નથી રહેતા ત્યાં, ખાલી નામ માત્ર નોખા રહે છે. હકીકત તે બધું અભેદ જ છે. અને અભેદ હોય તો એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન બને. સર્વનું જ્ઞાન એક જ જ્ઞાનથી. હવે સર્વનું કયા રૂપે? સર્વ રૂપે નહીં, બધાને એકમાં સમાઈ દેવાનો, અનેકને એકમાં લાવી દો એવું જ્ઞાન. મતલબ એ થયો કે બધો અભાવ જ છે, બીજું કઈ બન્યું જ નથી, બીજું બનશે નહીં, બીજું હતું નહીં કાંઈ. સ્વપ્ન નોખું થાય, જાગ્રત નોખું આવે, ઊંઘ નોખી આવે, તો આ બધું વ્યવહારો સ્થિતિના છે અને મિથ્યા જ્ઞાનથી ઉભા થયેલા છે. આપણા નોખા પણ દેખાય છે. એ બધું પ્રલય થાય, ઉત્પત્તિ થાય, તો જેટલું નોખું માન્યું તો એ મિથ્યા જ્ઞાનની એક શક્તિ છે, વિક્ષેપ શક્તિ. નોખું પાડી આલે, કોઈ અનુમાનથી, કોઈ માન્યતાથી, કોઈ પ્રત્યક્ષથી નોખું પાડીએ છીએ, જુદું. હવે આપણી પોતાની એવી સ્થિતિ બની જાય કે એમાં નથી કોઈ કાર્ય, નથી કોઈ કારણ, નથી કોઈ જુદું બનતું, તો ઉત્પત્તિ અને સ્થિતિ અને વિલયની વાત ક્યાં આવી? સૃષ્ટિ આવી ક્યારે? ઉપનિષદ તો કહે છે કે પહેલા બધું આત્મા રૂપે હતું. આ દેહ આવ્યો અને બુદ્ધિથી અનુભવ્યું કે આ સૃષ્ટિ છે ને સૃષ્ટિ આવી છે ને આમ છે ને એને આપણામાંથી બાદ કરીએ. તો પહેલા તો આત્મા રૂપે જ હતું. તો ત્યાર પછી સૃષ્ટિની વાત જ કેમ રહી? કે સૃષ્ટિ નથી પણ બીજું કાંઈક ઊભું થયું છે, એની અજ્ઞાન છે. સૃષ્ટિ આત્મરૂપે આપણે જોતા હોઈએ તો પહેલા આત્મરૂપ હતું કે પહેલા કઈ સૃષ્ટિ હતી? પહેલા આત્મા રૂપે જ હતી. અને એ આપણે માની લઈએ કે સૃષ્ટિમાં આત્માના ધર્મ અનુભવમાં આવશે. જોઈએ ઊંડી દ્રષ્ટિ નાખીએ તો સૃષ્ટિ ઉડી જશે. પછી આત્મા રૂપે હતી, વચ્ચે સૃષ્ટિ રૂપે બની ગઈ છે, અને જ્ઞાન કાળે પાછી આત્મા રૂપે આખી સૃષ્ટિ બધો લય થઈ જાય છે, જેટલું દ્રશ્ય માત્ર છે તે. તો જે ભગવાનની મૂર્તિમાં ભગવાનના દર્શન થાય છે, અને જો તે અનુભવ ન થાય તો નામરૂપને છોડી અને ફક્ત આત્માના ત્રણેય કાળ જે છે બધી વ્યવસ્થામાં બધે અને બધામાં અનુભવ લેવાની આપણને શાસ્ત્રો પણ કહે છે. યો મેં પશ્યતિ સર્વત્ર સર્વચમય પશ્યતિ તસ્યામ અહમ ન પ્રણશ્યામી. બધે સર્વત્ર અને સર્વદા અનુભવ લેવાનો. તો આ સર્વત્ર હું જ છું અને સર્વદા એટલે કાયમ માટે હું છું. તો ગમે તે યુક્તિ લગાડીએ આપણે, પણ કોઈ પણ રીતે બધું વાસુદેવમય છે, બીજું કાંઈ જ નથી, એવો અનુભવ. એવા અનુભવ આવા જ્ઞાનમાં જે સ્થિર થાય અને મુક્ત પ્રારબ્ધ દેહ કે જે છે ત્યાં સુધી વર્તે વ્યવહારમાં સુરત પરાની પાર, પણ સુરતની સિવાય પરા પાર સિવાય બીજી કોઈ ભૂમિકા નથી. ખાલી બધું સપનું છે. તો પોતાનામાં પ્રીતિ, પોતાનામાં તૃપ્તિ. ડેરો હોય કે વાંધળો હોય એ જગતને યાદ કરતો નથી, કારણ કે એને સંભળાતું નથી, જો દેખાતું નથી, બે ભેગું છે. એને ભય નામની વસ્તુની ખબર ના પડે, કોઈથી ભય થતો નથી, કારણ કે એને પહેલા પોતાનો જે અનુભવ છે, જે સાંભળ્યું હોય, જે જોયું હોય, એને બધું ભૂલી જાય અને નવું બધું એક રૂપે જોવે છે. આ જ્ઞાનીની દશા છે. જ્ઞાન કાળે જે જોયું હોય
જે સાંભળ્યું હોય, જે વિચાર્યું હોય, જે સંસ્કારો ઉભા કર્યા હોય, જે પાપ પુણ્ય ઉભા કર્યા હોય, નવા નવા જન્મની તૈયારી કરી હોય લેવાની, એ દશા પદાર્થ ભાવિનીમાં હું જ બ્રહ્મ છું એવી વૃત્તિ પરિપાક અવસ્થા. અને એવી પરિપાક અવસ્થા છે તે જ્ઞાનીની છઠ્ઠી ભૂમિકા, અને એનાથી આપણે કૃતકૃત્ય થઈ જઈએ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય.